કરાવી દઈશું. આયુષ્માન કાર્ડ છે કે જે સ્કીમ ગવર્મેન્ટની સ્કીમ્સ છે કે જે મેડિક્લેમ છે મારી પાસે કે જે તમે પૈસા કહો છો એ રીતે અમે ઓપરેશન કરાવવા રેડી છીએ, પણ ગેરંટી કે પાછું નહીં થાય, વોરંટી કે પાછું નહીં થાય, 100% આ બધા શબ્દોનો હું છેલ્લે જવાબ આપું છું. જે કદાચ તમને એવું લાગશે કે ડોક્ટર રીતે આ કેમ આપે છે, કેવી રીતે બોલી શકે છે, પણ એક પહેલી વસ્તુ, અમે મશીન નથી વેચતા. બીજી વસ્તુ, કેન્સરમાં કોઈ બી સ્ટેજમાં કેટલી બી સારી ટ્રીટમેન્ટ આપણે સારી જ કરવાની છે. ટ્રીટમેન્ટ તો જે બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ છે એ કર્યા પછી પણ દરેક સ્ટેજ પ્રમાણે એની ફરી થવાની શક્યતાઓ રહેતી હોય. આજે આપણું મોઢાના કેન્સર, એક એક્ઝામ્પલ આપીને વાત કરીએ. મોઢાનું કેન્સર છે જે સૌથી કોમન છે. કોઈ પેશન્ટ મારી પાસે બહુ જલ્દી ચાંદી થઈ હતી, 15 દિવસ થયા હતા, સીધા ભાઈ જાગૃત હતા, સીધા કેન્સરના ડોક્ટર પાસે જઈને બતાવી દઈએ કે ચાંદી શું લાગે છે. બધું ડાયગ્નોસિસ થયું, પહેલી સ્ટેજનું જીભનું કેન્સર આવ્યું, ઓપરેશન થયું, વેરી ગુડ. આગળ કોઈ બીજી સારવારની જરૂર નથી, નથી શેક લેવાના, નથી ડોઝ લેવાના. સાહેબ હવે પાછું કેન્સર થશે? હા, થઈ શકે છે. પહેલા સ્ટેજમાં ફરી થવાની શક્યતાઓ કદાચ 8-10% છે. એટલે 100-90 લોકોને પાછું કેન્સર નહીં થાય. પણ તમે એઝ અ દર્દી તમારી માટે એ 50-50 જ છે. હું 100 દર્દી જોઉં છું એટલે હું એવું કહું છું કે ભાઈ 100માંથી કદાચ 90 લોકોને નથી થવાનું, 10ને જ થવાનું છે. પણ તમે કે તમારે કુટુંબજનોમાં તો એ એક જ દર્દી છે, એની માટે તો 50-50 છે, કાં તો થશે કાં તો નહીં થાય. એટલે આ પાછી થવાની શક્યતાઓ રહેતી હોય છે. સેમ વે કોઈ બીજું મોઢાના કેન્સરનું દર્દી કે જેણે 2-3 મહિના કાઢ્યા, મારી પાસે આવ્યું ત્યાં સુધી કેન્સરનો રોગ વધેલો હતો, સીધું ઓપરેશન થાય એવું નહોતું. મેં પહેલા કદાચ કીમોથેરાપી માટે મોકલ્યા, 3 ડોઝ કીમોથેરાપીના લીધા, ઇફેક્ટ બહુ સારી આવી. ફરી સીટી સ્કેન કરાવ્યો, સ્ટેજ ઘટી ગયો છે, ઓપરેશન કર્યું, ઓપરેશનમાં આખો રોગ નીકળી ગયો, ઓપરેશન આખું વ્યવસ્થિત થયું છે. એના પછી આપણે રેડિયેશનની ટ્રીટમેન્ટ ચાલી, 1.5 મહિનો રેડિયેશનની ટ્રીટમેન્ટ ચાલી છે. બધી ટ્રીટમેન્ટ જે આપણે કીધી એ રીતે પેશન્ટે લીધી છે. બધું વ્યવસ્થિત થયા પછી હવે આ સ્ટેજ ગણીએ તો કદાચ 3જા સ્ટેજ કે 4થા સ્ટેજમાં રોગ હતો કે જે આપણે બધી સારવારથી મટાડ્યો છે. તો આવા કેસમાં બધી સારવાર વ્યવસ્થિત લીધા પછી પણ ફરી થવાની શક્યતા 24-25% કે 28% સુધી હોય છે. તો એવા દર્દીમાં એ સમજવાનું કે ભાઈ આવા લેટ સ્ટેજના દર્દીમાં બી 100માંથી 70 લોકોને રોગ પાછો નથી થતો. થોડું પોઝિટિવ માઇન્ડસેટ રાખવો પડશે. અને જે ફરી થાય છે એની માટે એક પ્રોટોકોલ હોય છે અમારો. બધી ટ્રીટમેન્ટ આ જેટલી બી છે, કદાચ જેને ખાલી કેન્સરનું ઓપરેશન થયું છે પછી કોઈ સારવાર નથી લેવાની, અને કદાચ જેને કીમો, સર્જરી, રેડિયેશન બધું લીધું છે, એ બધા માટે સિંગલ પ્રોટોકોલ હોય છે. શરૂઆતના 3 મહિના મહિને બતાવવાનું છે, એના પછી દર 3 મહિને બતાવવાનું છે, 6 મહિને વર્ષે રિપોર્ટ કરાવવાના છે. આ જે ફોલોઅપ છે એ 5 વર્ષ સુધી કન્ટિન્યુ રાખવાનો છે. અને એક ડિક્ટમ કદાચ બુક્સમાં કશે લખેલું નથી, પણ અમારા સર્કલમાં એવું અમે માનતા હોઈએ છીએ કે 5 વર્ષ નીકળી ગયા હોય એના પછી ફરી કેન્સર થવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે. અને એવું કહેવાય છે કે 5 વર્ષની ઉપર ફરી જો કેન્સર થાય તો એને આપણે કેન્સરનો ઉથલો નહીં ગણીએ, બીજું કેન્સર થયું છે એવું ગણીશું. બરાબર? એટલે ઉથલો મારે કે રિકરન્સ અમે જેને કહેતા હોઈએ છીએ, એમાં સમજવાનું છે કે જે કારણો છે એ આખા શરીરના છે. એવું તો છે નહીં કે જે કારણ હતું એ ઓપરેશનમાં નીકળી ગયું. ઓપરેશનમાં તો આપણે ખાલી ગાંઠ કાઢી છે, કીમોથેરાપી આપણે કેન્સર માટે આપી છે, પણ જે કારણો હતા એ તો શરીરમાં છે જ. જ્યાં સુધી એના ચેન્જીસ આવે, હવે કોઈ એવું કહેશે કે મેં તમાકુ ખાધો તો હવે તો બંધ કરી દીધી છે, પણ સ્ટડીઝ યુઝ્યુઅલી એવું કહેતી હોય છે કે જેટલી ઇફેક્ટ તમાકુની કોઈ બી પ્રકારમાં આવતી હોય એને રિવર્સ થતા બી એટલા જ વર્ષો લાગશે કે જેટલા વર્ષો તમે સેવન કરેલું છે. તો કદાચ એવું કેવું કે ભાઈ મેં 20 વર્ષ બીડી પીધી હતી પણ હવે વર્ષથી બંધ છે, તો એવું માનવું કે હવે કંઈ નહીં થાય, એ ખોટું છે. અને એના લીધે એક ભ્રમણ બીજો બી ચાલે છે કે જ્યાં સુધી તમાકુનું સેવન ચાલુ હતું ત્યાં સુધી કશું નહીં થયું, પણ જેવું કદાચ બંધ કર્યું છે એના પછી જ કેન્સર થયું છે. આ બી ખોટું છે, જે ઘણા લોકો અમને કહેતા હોય છે. પણ એ સમજવું કે ભાઈ જે તમે હેબિટ પડી છે એ કેટલા વર્ષો કરી, કઈ રીતે કરી. હવે એમાં બી કોઈ દિવસની 2 સિગરેટ પીતું હોય, કોઈ દિવસના 2 પેકેટ પીતું હોય, તો એનો બી ફરક છે. એ આપણે બોડી પર જે જુલમ કર્યો છે એમાંથી બહાર નીકળતા બી એટલો જ સમય લાગવાનો છે. બીજો કોઈ પ્રશ્ન?